સ્વાગત કરું છું। આવો આપણે પ્રભુનું વચન મનન કરવા જવા પહેલા આપણે એક નાની પ્રાર્થના કરીએ અને પરમેશ્વરનું વચનને મનન કરીશું। આવો આપણે આંખો બંધ કરીએ। સ્વર્ગીય પિતા, તમારો આભાર માની ધન્યવાદ કરે છે પવિત્ર પ્રભુ। અમારા હાલેલુયા ટીવીથી માધ્યમ દ્વારા, ફેસબુક દ્વારા, યુટ્યુબ દ્વારા પ્રભુ જે કંઈ વચનો પ્રભુ પ્રગટ કરવામાં આવે છે તે લોકોના જીવનમાં કાર્ય કરે પિતા। આજના વચન દ્વારા તમે લોકો સાથે વાત કરો। જે લોકો દૈનિક વચન સાંભળે છે પ્રભુ, તે સર્વને તમે આશીર્વાદ કરો। ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન આમેન। આવો આપણે પરમેશ્વરનું વચન વાંચીએ અને તેમને મનન કરીએ। માથી લખી સુવાર્તા 16મો અધ્યાય 5 થી 12 કલમમાં જે સંભવ લખ્યો છે તે આપણે વાંચીને તેમને મનન કરીશું। અને શિષ્યો પહેલે વાર ગયા, પણ રોટલી લેવાનું તેઓ વિસરી ગયા। ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે ફરોશીઓના તથા સદુકીઓના ખમીર વિશે તમે સાવધાન થાઓ અને ખબરદાર રહો। ત્યારે તેઓએ માહોમાં વિચાર કરીને કહ્યું કે આપણે રોટલી નથી લાવ્યા, માટે તે એમ કહે છે। ઈસુએ જાણીને તેને કહ્યું કે ઓ અલ્પ વિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી, તે માટે તમે માહોમાં કેમ વિચાર કરો છો? શું હજી સુધી તમે નથી સમજતા? અને પેલા 5000 પુરુષ વચ્ચે 5 રોટલી અને કેટલી ટોપલી તમે ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી? વળી પેલા 4000 પુરુષ વચ્ચે 7 રોટલી અને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું સ્મરણ શું તમને નથી? તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી નહોતું કહ્યું, પણ ફરોશીઓના તથા સદુકીના ખમીર વિશે તમને સાવધાન રહો એમ કહ્યું હતું? ત્યારે શિષ્યો સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહીં, પણ ફરોશીઓના તથા સદુકીઓના મત વિશે સાવધ રહેવાનું તેણે કહ્યું હતું। હાલેલુયા। આપણે આ વચન વાંચવા સમયે અહીંયા સંભવ આપણે શું શીખવાડે છે કે પરમેશ્વર ફરોશીઓના ખમીર વિશે સાવધાન રહેવા વિશે પરમેશ્વર બોલે છે, પણ શિષ્યો લોકોને પરમેશ્વર ત્યારે આ શબ્દ વાપરતા સમયે સાવધાન રહેવું બોલે છે ત્યારે બાબત શું બને છે કે શિષ્ય લોકો સમજે કે આપણે જમવાનું અથવા તો રોટલી નથી લેવા, એટલા માટે ઈસુ આપણે બોલે છે। પણ મુખ્ય બાબત અહીંયા સમજવા માટે પરમેશ્વર શબ્દ સમજાવે છે તે લોકોને બોલે છે કે તમે ઓ અલ્પ વિશ્વાસીઓ, એવો એક શબ્દ વાપરે છે। 9 તમે વચન વાંચો તો હાલેલુયા કે પરમેશ્વર બોલે છે 8મી કલમમાં, ઈસુએ તમે જાણીને તેઓને કહ્યું કે ઓ અલ્પ વિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી, માટે તમે માહોમાં કેમ વિચાર કરો છો? તો મારો આમાં સમજાવવાનો મતલબ તમને શું છે કે વિશ્વાસમાં ક્યારેય આપણે દરિદ્ર રહેવું અથવા તો ભિખારી જેવું રહેવું ના જોઈએ। વિશ્વાસ હંમેશા આપણા પરમેશ્વરમાં આપણે મોટો રાખવો જોઈએ। હાલેલુયા। માટે તમે આ વચન વાંચવા સમયે આપણે જે ખબર પડે છે, ઘણો સમય આપણા જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે, ઈસુ મસીહ આ લોકોને સમજાવવા દ્વારા તે ફરોશીઓના તથા સદુકીઓના ખમીર વિશે બોલતા હતા કે સાવધાન થાઓ, પણ આ લોકો એમ સમજી ગયા કે ઈસુ બાપ એ માટે બોલે છે કે આપણે રોટલી લઈ આવવા નથી। ઘણો સમય પરમેશ્વરના અદ્ભુત કામનું આપણે સ્મરણ રહેતું નથી। હાલેલુયા। જો તમે વાંચો તો પરમેશ્વર અગાઉ 5000 પુરુષ વચ્ચે રોટલીને પૂરી પાડી છે, પછી પરમેશ્વર સ્મરણ દેરાવે છે કે તમને તેનું સ્મરણ નથી। પછી પણ મેં 4000 પુરુષોને જમાડ્યા, ત્યારે પણ હાલેલુયા મેં લોકોને જમાડ્યા, તેનું પણ તમને સ્મરણ નથી। એટલા માટે ઘણો સમય આપણા દૈનિક જીવનમાં, આપણા હાલેલુયા વ્યક્તિગત જીવનમાં ઘણી પરિસ્થિતિઓ એવી આવે છે કે હંમેશા આપણે શારીરિક બાબતોની ચિંતા હોય છે, કે આપણી જરૂરિયાતો માટે જ આપણે ચિંતા કરતા હોય છે, પણ આપણે પરમેશ્વરના પાછલા કામને યાદ રાખવું જોઈએ। આ શિષ્ય લોકો તરત તે કાર્યને ભૂલી ગયા કે પરમેશ્વર અહીંયા જે રોટલી માંગે છે, શું પરમેશ્વર પહેલા ન કરી શકે? જેમ પહેલા કર્યું હતું 5000 પુરુષને જમાડ્યા અને પછી હાલેલુયા 4000 જમાડ્યા, તો અત્યારે પણ પરમેશ્વર તે કાર્ય કરી શકે છે। પણ લોકો સામાન્ય રીતે તેના શિષ્ય લોકો બોલે છે અમે રોટલી લઈ આવ્યા નથી, એટલા માટે ઈસુ બોલે છે। એટલે પરમેશ્વર અહીંયા સામાન્ય રીતે તેમનો ક્રોધ બતાવે છે અથવા તો તેમનો ગુસ્સો બતાવે છે। તો શું કરવા પ્રભુ આપણા પર ગુસ્સો થાય છે આ બાબતમાં? કેમ કે આપણા પાસે વિશ્વાસમાં આપણે દરિદ્ર રહી છીએ। વિશ્વાસમાં ક્યારેય આપણે દરિદ્ર રહેવું ના જોઈએ, એમ આ સંભવ આપણે શીખાડે છે। હાલેલુયા। માટે પરમેશ્વર તે લોકોને સ્મરણ દેરાવે છે કે મેં 5000 પુરુષોને પહેલા જમાડ્યા, પછી 4000 પુરુષોને જમાડ્યા, પણ આપણા જીવનમાં આ વચન કેવી રીતે અમુક સમય કાર્ય કરે છે? આપણા જીવનમાં પરમેશ્વર અગાઉ ઘણા બધા કાર્યો આપણા જીવનમાં વિશ્વાસમાં આપણે ટકી રહેવા માટે અગાઉ પરમેશ્વરે ઘણા કાર્ય કર્યા છે, પણ એક સમસ્યા આવે, આપણે આર્થિક પરિસ્થિતિમાં કઈ જરૂરતો આવે છે, ત્યારે આપણે તરત પરમેશ્વરના
ચમત્કાર, અદ્ભુત કામને અને તેના કાર્યને આપણે વિસરી જતા હોય. એટલા માટે આપણે પરમેશ્વરમાં હાલે વિશ્વાસમાં ક્યારે આપણે દરિદ્ર રહેવું ના જોઈએ. એટલા માટે પરમેશ્વર ઉપર આપણે એટલો વિશ્વાસ કરવો જોઈએ. જો પરમેશ્વર પહેલા પણ જે કાર્ય કરે છે તે અત્યારે પણ કરવા માટે તે હાલેલુયા યોગ્ય છે, જો આપણે તેના પર વિશ્વાસ રાખીએ તો. હાલેલુયા. માટે હું આગળ તમને સમજાવવા ઈચ્છું છું કે ઉત્પત્તિના પુસ્તકમાં લખેલું છે કેમ આપણે વિશ્વાસમાં દરિદ્ર રહેવું ના જોઈએ. એના માટે એક સારું ઉદાહરણ તરીકે મેં વચન મનન કર્યું છે. એમાં પણ ઉદાહરણ તરીકે ઉત્પત્તિ 13મો અધ્યાય અને 8 થી 9 કલમમાં લખેલું છે કે ઇબ્રાહીમે શું કરવા હાલેલુયા લોતને કહ્યું કે તું પસંદગી કર. હાલેલુયા. કેમ કે અહીંયા હું તમને સમજાવવા એ ઈચ્છું છું કે વિશ્વાસમાં ક્યારે દરિદ્ર રહેવું નથી. અને બાઇબલ પણ આપણે સમજાવે છે. ઘણા સેવકો લોકો ઇબ્રાહીમ વિશે પ્રચાર કરે ત્યારે એમ જ બોલે કે વિશ્વાસના તે પિતા છે, વિશ્વાસના તે પિતા છે. પણ એમને 100 વર્ષે દીકરા આવ્યા તો તે જ એક કાર્ય છે એના જીવનમાં વિશ્વાસનું કે એમાં મોટો વિશ્વાસ એને કર્યો. એનો વિશ્વાસ દરિદ્ર નહોતો. પણ હું પણ એક કાર્ય તેમાં મનન કરું છું. હું સમજાવું કે શું કરવા હાલેલુયા લોતને એમ બોલ્યા કે તું ભાઈ પસંદ કર. કેમ કે બાઇબલ બતાવે કે ઉત્પત્તિ પુસ્તકમાં તમે 12મો અધ્યાય વાંચો તો લોતની પસંદગીનું કારણ કરવાનું એક કાર્ય હતું કે અગાઉ ઇબ્રાહીમના જીવનમાં પરમેશ્વરે અદ્ભુત કામ કર્યા હતા. હવે જ્યારે 12મો અધ્યાય આપણે વાંચીએ છીએ ત્યારે ઇબ્રાહીમને પરમેશ્વર આશીર્વાદ દઈને એને મોકલે છે. ત્યારે તે સમય જતા તેના જીવનમાં કઈ ઉતાર ચઢાવ તો આવે છે. ઉતાર ચઢાવ શું આવે છે? તે સમય દુકાળ પડે છે દેશમાં, અને દેશ છોડીને બીજા દેશમાં તો એને મિસર દેશમાં જવું પડે ઇબ્રાહીમને. પણ ઇબ્રાહીમને ત્યાં ડર હતી કે જો હું ત્યાં જઈશ તો મારા પત્ની સુંદર છે, એમના કારણે હાલેલુયા એમના કારણે મિસરનો રાજા મારા પત્ની રાખી લે છે. એટલે તે પત્નીને બોલે છે કે તું મને ભાઈ કહીને બોલાવજે ને તું મારી બહેન છે તો મારો જીવ બચી જાય અને મારું ભલું થાય. પણ તે એમનો એક પ્રકારનો એવો ડર હતો, એવો એક સામાન્ય રીતે ડર હતો. પણ પરમેશ્વર મહાન છે, અગાઉ તેમને આશીર્વાદ દીધો છે. હાલેલુયા. એટલા માટે આ બતાવવાનું કારણ તમને શું છે કે અગાઉ ઇબ્રાહીમના જીવનમાં કાર્ય કર્યું. માથી લગી સ્વાર્થમાં આપણે વાંચીએ છીએ પરમેશ્વર તેમ લોકોને સ્મરણ દેરાવે છે શિષ્ય લોકોને કે તમે અગાઉ મેં 5000 પુરુષોને જમાડ્યા, 4000 પુરુષોને જમાડ્યા. એમ ઇબ્રાહીમના જીવનથી હું તમને સમજાવવા ઈચ્છું છું કે હાલેલુયા કે તમે આપણે વાંચીએ તો આપણે વચન કે ઇબ્રાહીમના જીવનમાં જે કાર્ય થાય છે તે જોવા માટે આપણે વચન વાંચી શકીએ છીએ 12મા અધ્યાયમાં. તો જ્યારે રાજા તેમની પત્નીને લે ત્યારે પરમેશ્વર તેમને દુઃખ આણે છે મિસ્રના રાજાને. પણ પરમેશ્વર તે બધું એનું માલ મિલકત છોડાવીને ફરી તે રાજા છોડી જાય છે. બાઇબલ એમ લખેલું બતાવે છે આપણા બાઇબલમાં તમે વાંચો તો. હાલેલુયા. એટલા માટે ઇબ્રાહીમ લોતને એ માટે બોલે છે કે તું પસંદગી કર. જો વિશ્વાસમાં દરિદ્ર ના રહેવું હોય તો પણ આપણે એક બીજું કાર્ય પણ કરવું જોઈએ. આપણે બીજા લોકોને પસંદગી આપવી જોઈએ. એટલા માટે આપણે વચન વાંચીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ઇબ્રાહીમને જીવનમાં જ્યારે મિસરમાં તે રાજા તેની પત્નીને લઈ લે છે ત્યારે રાજાને પરમેશ્વર મુલાકાત કરીને તેના પરિવારનું દુઃખ દે છે. એ અનુભવ અને કાર્યના જીવનમાં જે હોય તેને ઇબ્રાહીમને યાદ છે. એટલા માટે લોતના ગોવાળિયા વચ્ચે અને ઇબ્રાહીમના વચ્ચે ઝઘડો થાય છે ત્યારે તે લોકોને ઇબ્રાહીમ તક આપે. ઇબ્રાહીમ જ બોલે છે કે તું જઈને પસંદગી કર, તું જમણી બાજુ જા તો હું ડાબી ગમ જાઉં, તું ડાબી ગમ જા તો હું જમણી ગમ જાઉં. એ શું કરવા તે શબ્દ વાપરે છે? કેમ કે તેમના પરમેશ્વર તેના જીવનમાં અદ્ભુત કામ કરનાર છે. જો તમે વિશ્વાસમાં દરિદ્ર ના રહેવું જોઈએ. એટલા માટે ઇબ્રાહીમ એના ભત્રીજાને પસંદગી આપે છે કે તું પસંદ કર. શું કરવા એવી પસંદગી આપે છે? એનું મહત્વનું કાર્ય એ છે કે મારા પરમેશ્વર જો અજાણ્યા દેશમાં મારા પત્ની અને મારા માલ મિલકતને બચાવીને મને આપતા હોય તો હું ક્યાંય પણ જ રહીશ, હું કોઈ પણ જગ્યાએ રહીશ, ત્યાં મારા પરમેશ્વર મને હાલેલુયા સંભાળી શકે છે અને મને આશીર્વાદ દઈ શકે છે અને હાલેલુયા મારા જીવનમાં અદ્ભુત કામ કરી શકે છે. એવો વિશ્વાસ એને હતો. એના વિશ્વાસમાં દરિદ્રતા નહોતી, એ આપણે ત્યાં જોઈ શકે છે. એટલા માટે તમે તમારા જીવનમાં આ ઇબ્રાહીમને એના ભત્રીજાને પસંદગી આપી. જો તમે વિશ્વાસમાં દરિદ્ર ના રહેવું હોય તો આપણે જ્યારે પસંદગીનો સમય આવે તો પણ આપણે પરમેશ્વર ઉપર ક્યારે આપણા જીવનમાં કાર્ય બનશે લોતના જેવું, ઇબ્રાહીમના જેવું પણ. કેમ કે આપણા આડોશી પાડોશીના જીવનમાં, આપણા પરિવારમાં ઘણી બધી એવી પરિસ્થિતિઓ આવે કે જ્યારે આપણે જે વસ્તુની જરૂર હોય
અને આપને પણ અગત્ય હોય, પણ શું થાય છે, એક વિશ્વાસી તરીકે આપણે પ્રભુ પર વિશ્વાસ તરીકે તે વસ્તુને આપણે તક આપવો પડે છે, અથવા તો આપણે તેને કહેવું પડે કે તું પસંદગી કર. શું કરવા? કેમ કે આપણા જીવનમાં પરમેશ્વર અગાબે અદ્ભુત કામ કરે છે. એટલા માટે આપણા પરમેશ્વર આપને સંભાળશે અને હાલેલુયા આપણા જીવનમાં અદ્ભુત કામ કરશે. એટલા માટે બાઇબલ એમ બતાવે છે આપણે કે આપણે વિશ્વાસમાં દરિદ્ર ના રહેવું જોઈએ. કેમ કે જો ઇબ્રાહીમને પરમેશ્વરે અગાઉ બધું સંભાળીને ત્યાં લઈ આવ્યા, ત્યારે ઇબ્રાહીમમાં એ વિશ્વાસ હતો, એને વિશ્વાસમાં દરિદ્રતા નહોતી, એટલે તે લોતને પસંદગી કરવાનું કહે છે કે તું કોઈ પણ વસ્તુ પસંદ કર. પણ લોતે એક દેશને પસંદ કર્યા, સદોમ અને ગમોરાની જગ્યાને પ્રભુ પસંદ કર્યો એમને, પણ પ્રભુ ઇબ્રાહીમને કંઈ બોલ્યા નથી. પણ જ્યારે ઇબ્રાહીમનો પસંદગીનો વારો આવે છે, ત્યારે તેને 4 દિશાની બાબતોનો આશીર્વાદ આપે છે. એટલા માટે તમે વિશ્વાસમાં દરિદ્ર નહીં રહેવાનું. કોઈ પણ આપણા દૈનિક જીવનમાં ક્યારેક સમય એવો બને કે આપણે જરૂર છે, છતાં પણ તે લોકો લઈ લે છે, તો કઈ વાંધો નહીં. તમે થોડું ધીરજ રાખીને, પરમેશ્વર પર વિશ્વાસ કરીને, તમારા વિશ્વાસને મોટો રાખીને, દરિદ્ર જેવો નહીં કે શારીરિક બાબતોની ચિંતા તમને દબાવી દે, પણ પરમેશ્વર પર એટલો વિશ્વાસ કરો કે તમારા પ્રભુ હાલેલુયા 4 દિશાનું તમને હાલેલુયા આશીર્વાદ આપી શકે છે. એટલે બાઇબલ બતાવે છે, ઉત્પત્તિના પુસ્તકમાં લખેલું છે 13મા અધ્યાયમાં હાલેલુયા કે પરમેશ્વરે 4 દિશાનું વતન તેને આપ્યું છે. 4 દિશાનું વતન હાલેલુયા. ઇબ્રાહીમને બોલે છે હાલેલુયા ઈશુ યહોવા પરમેશ્વર બોલે છે એને કે તું હાલેલુયા 4 દિશામાં તારી નજર કરીને જો, તું હાલેલુયા પૂર્વ તથા પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ તરફ જો, આ બધું હું તને આપીશ. જો લોતે એક જ હાલેલુયા ગામને પસંદ કર્યા હોય, પણ પરમેશ્વર તમને હાલેલુયા 4 દિશાનો આશીર્વાદ આપે છે. કેમ કે તમે વિશ્વાસમાં દરિદ્ર નથી, તમે પરમેશ્વરના હાલેલુયા એક મજબૂત વિશ્વાસ કરનાર વ્યક્તિ છો. એટલા માટે માથી લખેલ વાર્તામાં જે આપણે વચન વાંચ્યું, શું કરવા પ્રભુ ગુસ્સે ત્યાં, એનું કારણ હતું કેમ કે લોકોના જીવનમાં હવે પ્રભુ કાર્ય કરે છે, પણ લોકો વિશ્વાસમાં હંમેશા દરિદ્ર રહેતા હોય, પ્રભુના કાર્યને વિસરી જતા હોય. એટલા માટે હું 4 બાબતોને મેં મારા જીવનમાં આ વચનથી હું શીખું છું કે વિશ્વાસમાં આપણે દરિદ્ર નહીં રહેવું જોઈએ. કેમ કે વિશ્વાસમાં આપણે દરિદ્ર ના રહીએ તો પ્રભુના હાલેલુયા અદ્ભુત કાર્યને આપણે જોઈ શકીએ. એટલા માટે આપણે વિશ્વાસમાં દરિદ્ર ન રહેવું જોઈએ. એના માટે શું કરવું જોઈએ? તો પહેલી બાબત છે, પ્રભુના કાર્યને ક્યારે ભૂલવું ન જોઈએ. આપણે હાલેલુયા પહેલી બાબત, પ્રભુના કાર્યને ક્યારે ભૂલવું નહીં. જે શિષ્ય લોકો પ્રભુના કાર્યને વિસરી ગયા, તેમ આપણે પ્રભુના કાર્યને વિસરીએ નહીં. એમ ગીતશાસ્ત્ર 78મા અધ્યાયમાં 78 અને 11 કલમમાં લખેલું. ગીતશાસ્ત્ર 78મો અધ્યાય અને 11મી કલમમાં એવું લખેલું છે કે આપણે પરમેશ્વરના કાર્યને વિસરવું ના જોઈએ. બીજું બાબત, દેવના કૃપાનો અનુભવ કરનાર વ્યક્તિ હાલ રહેવું જોઈએ. આપણે હંમેશા દેવના હાલેલુયા કૃપાનો અનુભવ કરનાર વ્યક્તિ હોવું જોઈએ. જો ઇબ્રાહીમના જીવનમાં દેવની કૃપાનો અનુભવ હતો, અગાઉ તેમના હાલેલુયા તેના જીવનમાં પરમેશ્વરે કાર્ય કર્યું હતું. એટલા માટે તે તેના ભત્રીજાને તક આપે છે. એનો ભત્રીજો સારો પસંદ કરી નીકળીએ, પણ એને ખબર છે કે મારા પરમેશ્વર મને મહાન છે. કદાચ તમને દુઃખ લાગે સમય કે હું કેમ અમને પસંદ કરવા દઉં, હું મોટા છું, અથવા તો મને હક છે, એવું બાબતો તમને લાગે, પણ પરમેશ્વરની કૃપાનો જો તમારા જીવનમાં અનુભવ હોય તો તમે હાલેલુયા તે વ્યક્તિ હોય તો કૃપાનો અનુભવ વ્યક્તિ હોવું જોઈએ આપણે હાલેલુયા માટે. તો તમે કે હાલેલુયા તમારા જીવનમાં તમે જોઈ શકો છો આશીર્વાદ છે હાલેલુયા, અને તમે તમારો વિશ્વાસ ક્યારે દરિદ્ર નહીં લાગે. ત્રીજી બાબત, અને વિશ્વાસમાં દરિદ્ર ન રહેવું જોઈએ. એના માટે શું કરવું જોઈએ? આપણે બીજાને પસંદગી આપવું જોઈએ હાલેલુયા. જો ઇબ્રાહીમે હાલેલુયા લોતને પસંદગી આપીનું કારણ બીજું નથી, કેમ કે અગાઉ તેને દેવની કૃપાનો અને કાર્યનો અનુભવ હતો. એટલા માટે તેને કીધું કે તું પસંદગી કરે, મારા પરમેશ્વર મને બધું આપી શકે છે. કદાચ તું એક દેશ પસંદ કરે તો પરમેશ્વર મને 4 દિશાનું વતન આપશે હાલેલુયા. માટે એ ત્રીજી બાબત છે. અને હાલેલુયા ચોથી બાબત છે, હાલેલુયા ગીતશાસ્ત્ર 4 અને 1લી કલમમાં લખેલું છે કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ. વિશ્વાસમાં આપણે ધીરજ રાખવાની જરૂર છે હાલેલુયા. માટે જો તમે વિશ્વાસમાં દરિદ્ર ના રહેવું હોય તો આ 4 બાબતને તમારા જીવનમાં રાખો તો તમે શિષ્યની જેમ પરમેશ્વરને ગુસ્સો ચડી ગયો, થોડો ક્રોધ આવ્યો, તે લોકો અલ્પ વિશ્વાસી, એવો આપણા વિશ્વાસમાં આપણે દરિદ્રતા જોવા ના મળે. એટલા માટે પ્રભુના હાલેલુયા કાર્યનો આપણે અનુભવ રહેવું જોઈએ, અને હાલેલુયા આપણે વ્યક્તિગત અનુભવ કરનાર પ્રભુના રહેવું જોઈએ. અને હાલેલુયા આપણે વિશ્વાસના દરિદ્ર ના રહેવું તો એક બીજા વ્યક્તિને પસંદગી આપવું જોઈએ, કેમ કે તમારા ભેગા પ્રભુ છે.
અને છેલ્લી બાબત, વિશ્વાસમાં આપણે ધીરજ રાખવાની જરૂર છે. બાઇબલ બતાવે ગીતશાસ્ત્ર 40 મેં પહેલી કલમમાં કે મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેને મારી અરજને સાંભળી લીધી. હાલેલુયા. માટે આ વચન દ્વારા આપણે એ શીખીએ કે વિશ્વાસમાં આપણે દરિદ્ર ના રહેવું હોય તો આ 4 બાબત તમારા જીવનમાં હોય તો તમે વિશ્વાસમાં ક્યારેય દરિદ્ર નહીં રહો. કેમ કે ઘણો સમય આપણા જીવનમાં એવું બને છે કે આપણે વિશ્વાસમાં દરિદ્ર જેવા બાબતો જોવા મળે અને પરમેશ્વર આપણાથી નારાજ થાય અને ખુશ ના થતા હોય. પણ આપણે હાલેલુયા ઇબ્રાહીમને જેમ અનુભવ કરનાર, ધીરજ રાખનાર વ્યક્તિ રહેવું જોઈએ અને વિશ્વાસમાં આપણે દરિદ્ર ના રહેવું જોઈએ. એટલા માટે હાલેલુયા આ વચનને હું તમને જે સમજાવવાની કોશિશ કરું કે વિશ્વાસમાં આપણે દરિદ્ર ના રહેવું જોઈએ. એટલા માટે કેમ કે પરમેશ્વર ઈચ્છે છે કે તમે મારા કાર્યનો, મારા કૃપાનો અનુભવ કરો અને હાલેલુયા તમે બીજાને પસંદગી આપો અને વિશ્વાસમાં તમે ધીરજ રાખો. હાલેલુયા. તો તમારો વિશ્વાસ મોટો છે. હાલેલુયા. માટે આપણે આ વચન દ્વારા તમે સર્વને પ્રભુ આશીર્વાદિત કરે અને પ્રભુ તેની કૃપામાં તમને ચલાવે. હાલેલુયા. આપ સર્વને પ્રભુ આશીર્વાદ કરે. આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, તમારો આભાર માની ધન્યવાદ કરે છે, સ્તુતિ કરે છે. આજના દૈનિક વચનને તમે મનન કરવા માટે કૃપા આપી. પ્રભુ અમે વિશ્વાસમાં દરિદ્ર ના રહી તમે હાલેલુયા અમને સમજણ આપી છે તે માટે હું આભાર માનું છું. હાલેલુયા ટીવીમાં અથવા મીડિયામાં જોનાર, પ્રભુ ફેસબુકમાં, યુટ્યુબમાં જોનાર સર્વ લોકોને તમે આશીર્વાદિત કરજો પિતા. તમારા પવિત્ર હાથમાં સોંપીને ઈસુ ખ્રિસ્તનો નામમાં. આમેન.